ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર। તો સવાર મોર્નિંગ દે મિત્રો આપણે આવી ગઈ છે ખેતરમાં। તો તડકો પણ છે તો આપણે મોબાઈલ આપણા ફેસ ઉપર રાખ્યો છે અને વાગી ગયા છે 8:30 પોણા 9 અને આપણે આવી ગયા છીએ ખેતરમાં જોવા માટે। તો અહીંયા લસકો આવ્યો તો આપણે તો લસકો કમ્પ્લીટ ઉગી ગયો પણ આપણે સ્પેશિયલ જોવાનું છે અહીંયા। તો આ જગ્યા પર આપણે દવા છોટી હતી, દવાનું રિઝલ્ટ કેવું મળ્યું છે એ જોવા માટે આપણે આવ્યા છીએ મિત્રો। તો દવાનું રિઝલ્ટ તો સારું મળ્યું છે, નિંદા પણ બધું નમી ગયું છે। તમને બતાવું, જો બધું નિંદાવણ રડી પડ્યું છે એટલે આપણે રિઝલ્ટ સારું મળ્યું છે। ખાલી આ બધા લસકાનો વાયરો અડ્યો ને, વાયરો તો ડાઘી પડી ગઈ। જો આ બાજુ ખાલી મેં વાયરો અડ્યો તો આગળ એવું જ છે બધું। તો બધું નિંદામણ તો ઢળી પડ્યું છે આપણે, દેખાવા માંડ્યો આવું કમ્પ્લીટ। તો રિઝલ્ટ સારું મળ્યું દવાનું। તો આગળ જઈએ, પેલા વરિયાળીમાં દવા છોટી હતી તો વરિયાળીમાં કેવું રિઝલ્ટ મળ્યું છે મિત્રો, ચાલો મારી સાથે। મિત્રો કાલે બ્લોગ નહોતો શૂટ કર્યો, કાલે આપણે એક જગ્યાએ બેસણામાં ગયા હતા, બેસણામાં નહીં પણ મૈયતમાં ગયા હતા। તો મારા એક મિત્ર છે, એમની મમ્મી એક્સપાયર થઈ ગયા છે તો તે આગળ ગયા હતા, આપણે કાલે વિડીયો શૂટ નથી કર્યો। તો ભગવાને વાત દિવ્ય આત્માને, મારા ભાભીજી ભાવનાબેન વિનુજી ઠાકોરની આત્માને શાંતિ આપે એવી દિલથી પ્રાર્થના। બહુ સારા વ્યક્તિ હતા મારા માટે અને બધા માટે। જ્યારે હું ત્યાં જતો ત્યારે એમને બહુ સારું રાખતા રહ્યા। તો હમણાં પરમ 2 દિવસ પહેલાં તો અમને મુલાકાત કરવા ગયો હતો દવાખાને। આનો તબિયત સારી હતી પણ અચાનક તબિયત બગડી, તેમનું અવસાન થયું છે। તો ભગવાન એવા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના, બીજું તો આપણાથી શું થાય, ભગવાન કરે ઠીક થાય। હવે નેદો માણસ નહીં પણ અજમાય નહીં મારો બેટો, હસબન્ડ ડોકો છે દેખાતો નહીં કે ચલો જે હશે થશે। તો ચાલો મિત્રો આ બાજુ આપણે વરિયાળી જોવા આવી ગયા છીએ, વરિયાળી જોઈએ ફટાફટ પછી તમને મળીએ। તો મિત્રો આપણા વરિયાળીની દવા છોટી હતી નેદમણ માટેની, તો વરિયાળીની અસર થઈ તમે જોઈ શકો, બધી નમી જઈએ। હવે 2 દિવસ વાટ જોઈએ શું વિકાસ કરે, કારણ કે ભાઈ તેમ કહેતો કે વરિયાળીના કશું અસર નહીં થાય પણ અજવાને અસર થઈ, થોડી વરિયાળીને અસર થઈ જાય। પ્લીઝ તમને દેખાતી વરિયાળી આજે ઢળી પડી બધી, જોઈએ 2 દિવસ વાટ જોઈએ આવું શું રિઝલ્ટ આવવાનું। ચાલો મિત્રો મળી આવું બીજા ખેતરમાં, દવા જો છોટી હતી વરિયાળી અજમાવો તો આપણે ઓટો મારતા આવીએ ને જોતા આવીએ એનું પણ રિઝલ્ટ શું આવ્યું। ચાલો મળીએ। તો મિત્રો આપણે ઘેર આવી ગયા છીએ ને મારા બેટા આતાથી પતંગ લઈને જગાવવા મળે। ભાઈ પણ તમે હંતોક ના તો તમારે દવાખાના વાતના લઈ જવાનો હો। તમે સિંગ બચો ખોન, મને દેખાય વિડીયો ઉતારી લીધો મેં તમારો। કનક તું ખાઈ, કનક તું ખાઈ, આવ્યો ખાઈ, હા કોણ કોણ હો તમે, આવ્યું આવી હું આવી આવી। તો મિત્રો આપણે ઘરે આવ્યા છીએ, આપણે ખાઈએ છીએ ગાજર, શિયાળાની સિઝનનું। તો ગાજર ખાઈને આપણે ખેતરમાં જાઉં, ચાલો મિત્રો મળીએ। મિત્રો 6 વાગી ગયા છે, આપણે બધું ખેતરનું કામ પટાઈ કાઢ્યું છે। ખેતરમાં ખાતર નાખ્યા, પાળીઓ કર્યા અને લાકડો ભરવાનો તો લાકડો ભર્યા। ટ્રેક્ટર જો આવી નથી, આપણે આવી ગયા છીએ કારણ કે આપણે દૂધ ભરાવાનું હતું તો દૂધ ભરાઈને આવી ગયા છીએ। અને હાર્દિકની મમ્મી વાસણ ઘસે છે, મહેશજીભાઈ રમે છે, લેબડો પાડવાનું કીધું પણ એને પાડ્યો નહીં, તો આપણે 2 દાડો પાડી દેવું ફટાફટ। ચાલો મિત્રો મળીએ તમને। હા ચાલશે। તો મિત્રો લેબડો પાડવાનો પ્રોગ્રામ કેન્સલ, આપણે ફટાફટ ઘરે જાઓ, નહીં ધોઈને પછી સુરપુરા જવાનું। આપણે લાકડાનો ભોર આવ્યો છે, આપણે ભરવા જતા તમને। તો મિત્રો ટ્રેક્ટર પાછું પર રિવર્સ થાય, જવા દે પેલું ઓમ દવા આ બાદ દબાય, આ બાદ આ બાદ થોડું બસ એટલે પાડી દે।